કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના અંતાડા ગામથી નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા વાઘી માર્ગનું ₹2 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ વિધાનસભાના સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંતાડા ગામને નેશનલ હાઈવે 48 સાથે જોડતા માર્ગના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય કિરીટ માસ્તર, સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ માર્ગ માટે અંદાજિત ₹2 કરોડનો ખર્ચ કરવામાં આવશે। 5.5 મીટર પહોળો આરસીસી રોડ બનાવવામાં આવશે, તેમજ માર્ગની બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે કાંચ અને પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલા ₹300 કરોડના પેકેજ હેઠળ આ માર્ગ માટે ₹2 કરોડ ફાળવવામાં આવ્યા છે। આ માર્ગ બનવાથી અંતાડા ગામના રહેવાસીઓને નેશનલ હાઈવે સાથે સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી મળશે, જેના કારણે પરિવહન તેમજ સ્થાનિક વિકાસની ગતિ મળશે। માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંતાડા ગામે ગામથી હાઈવેને જોડતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ₹2 કરોડ ખર્ચે આ રોડ 5.5 મીટર પહોળો બનશે। આપણને બધાને ખબર છે કે અંતાડા ગામ માટે અને આસપાસના ગામ માટે હાઈવે પર જવા માટે આ ખૂબ અગત્યનો રોડ છે। આખા રોડ ઉપર બંને બાજુ રેસિડેન્સ વિસ્તાર છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ભરૂચ જિલ્લા માટે એક ₹300 કરોડ ખાસ પેકેજ જાહેર કર્યું છે, જેમાં અર્જન્ટ કામ કરવા માટેના રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં આપણા અંતાડાનો આ રોડની પસંદગી થવા પામી છે। આપણને બધાને ખબર છે કે આ રોડ નોન પ્લાનમાં પણ રાજ્ય સરકારે ઓલરેડી મંજૂર કર્યો હતો, પરંતુ એમાં ટુકડામાં કામ થાય એના કરતાં આ રોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાસ મરામતના કિસ્સામાં એને ₹2 કરોડ આપ્યા છે। અને આ ₹2 કરોડ પણ લિમિટ નથી। હજી આ રોડમાં વધારે ખર્ચની જરૂર હશે તો એ પણ રાજ્ય સરકાર આપવાની તૈયારી સાથે આ ટેન્ડર એક જ કંપનીને ₹300 કરોડ આપવામાં આવ્યું છે। વચ્ચે 2 નાળાનો પણ સમાવેશ થાય છે, એ પણ નવા બનશે। એની સાથે પ્રોટેક્શન વોલ પણ નવી બનશે। આની સાથે સાથે બંને બાજુ જે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા વર્ષોથી નેચરલ કાંચ છે એની પણ મરામત કરવામાં આવશે। કુલ મળીને આ આખો રસ્તો તૈયાર થવાથી અંતાડા ગામનું જે ટ્રાફિકનું ભારણ છે એ ઓછું થશે। અંતાડા ગામે આમે જુદા જુદા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે। હજી પણ અનેક કામો મંજૂર થયા છે ભૂતકાળમાં, જેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। એ બધા કામો પણ આગામી દિવસોમાં શરૂ થઈને લગભગ 30 જૂન સુધીમાં આ કામ પૂરું કરવાની અત્યારે તૈયારી કરવામાં આવી છે। આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને પણ ખાસ વિનંતી છે કે આ મુખ્ય માર્ગ છે, આખો માર્ગ બનવા જઈ રહ્યો છે, તો તેઓ પણ આ કામમાં સહયોગ આપે અને જે ટ્રાફિકની વ્યવસ્થા છે એમાં બધા લોકોની જો મદદ હશે તો આ રોડને આપણે લાંબા સમય સુધી, વર્ષો સુધી આપણી સેવામાં આપણને મળે એ પ્રકારનો પાકો અને મજબૂત રોડ બનાવીશું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।